હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 10ની અંદર ગુજરાતી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો વિભાગ એની અંદર છે કે નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખવાના છે। તો અહીંયા પાત્ર અને એની સામે આપણે કૃતિ ગોઠવવાની છે। જેમ કે જગદીશભાઈ, તો એનો જવાબ આવશે ડાંગવનો અને। ત્યારબાદ બીજા નંબર પર આવશે પાત્ર ભીખલાનું, તો એ આવશે ચોપડાની ઇન્દ્રજાળ। ત્રીજા નંબર પર પાત્ર છે યશ, એ આવશે રેસના ઘોડામાં। અને જયાવતી શેઠાણી, એ આવશે જન્મોત્સવની અંદર। ત્યારબાદ આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખવાનો છે કે મનુષ્ય દેહ ખાલી જગ્યાના જેવો છે, તો જવાબ રહેશે છાસ। છઠ્ઠો પ્રશ્ન કે આપની બબલીની જ પગલી જાને, આ વાક્ય ખાલી જગ્યા બોલે છે, તો જવાબ આવશે ડુંગરની પત્ની। સાતમું છે કે નરેને ખાલી જગ્યા તાલીમ મેળવી હતી, તો જવાબ રહેશે વન સંરક્ષણની તાલીમ મેળવી હતી। ત્યારબાદ ખાલી જગ્યાના કારણે સાગના ઝાડ શણગારેલા લાગે છે, તો જવાબ રહેશે આજ્ઞાના કારણે। ત્યારબાદ કણી અંદર નીચે આપેલા પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના કે અંકિતની લાંબી ગન શાની બનેલી હતી, તો અંકિતની લાંબી ગન પ્લાસ્ટિકની બનેલી હતી। 10મો પ્રશ્ન છે કે આંબા પટેલને ગામના અને પરગામના સૌ કયા નામથી ઓળખતા, તો આંબા પટેલને ગામના અને પરગામના સૌ આંબા અદાના નામથી ઓળખતા હતા। છે 3-4 વાક્યની અંદર ઉત્તર લખવાના। 11મો પ્રશ્ન કે લેખકે છત્રી ખોવાઈ ન જાય એ માટે કઈ સલાહ અમલમાં મૂકી, તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો। ત્યારબાદ બીજા નંબરનો જે પ્રશ્ન છે 12મા નંબરનો કે ડુંગરે તેની પત્ની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવા માટે શું કહ્યું, તો વિદ્યાર્થી મિત્રો એનો પણ તમે અહીંયા જવાબ જોઈ શકો છો। ત્યારબાદ 13મો પ્રશ્ન છે કે લેખકે કોને કુર કટાક્ષ ગણાવે છે અને કેમ, તો એનો પણ જવાબ તમે અહીંયા નિહાળી શકો છો। ત્યારબાદ છે કે નીચેના પ્રશ્નોના 10-12 વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખવાના છે। એમાં 14મો પ્રશ્ન છે કે આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને તે છે, તો આ વિધાન વિગતવાર સમજાવવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો। વિડીયોને પૂઝ કરી અને તમે એનો જવાબ જોઈ શકો છો। ત્યારબાદ આગળનો જે પ્રશ્ન છે કે માનવ અને પ્રાણીની પરસ્પર પ્રીત આ ઘોડીની સ્વામી ભક્તિ પાઠના આધારે વર્ણવો, તો એનો ઉત્તર પણ તમે અહીંયા જોઈ શકો છો। આ મુજબ તમારે ઉત્તર લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો આ જે પેપર છે પેપરનો સંપૂર્ણ અભ્યાસ તમારે કરી લેવાનો છે। આગળ પ્રશ્ન છે 16મો કે ચોપડાની ઇન્દ્રજાળ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન કેવું હતું, તો એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો। ત્યારબાદ વાત કરીએ વિભાગ બી, જેની અંદર આપણે એક બાજુ કૃતિ અને બીજી બાજુ એનો સાહિત્ય પ્રકાર જોડકું જોડવાનું છે। તો વૈષ્ણવજન, તો એનો સાહિત્ય પ્રકાર રહેશે પદ। બીજું છે એક બપોરે, તો એનો સાહિત્ય પ્રકાર રહેશે ઉર્મી કાવ્ય। ત્રીજા નંબર પર છે દીકરી, તો એનો જવાબ રહેશે ગઝલ અને હું એવો ગુજરાતી, એનો સાહિત્ય પ્રકાર આવશે ગીત। ત્યારબાદ બ વિભાગ છે કે વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાનું। 21મી ખાલી જગ્યા કે ખાલી જગ્યા બનવું દુર્લભ છે, તો જવાબ રહેશે દેશ દીપક। 22મું છે કે સિલવંત સાધુનો અર્થ શું થાય, તો જવાબ આવશે સિલવંત સાધુ એટલે ચારિત્રવાન સાધુ। 23મું છે કે સ્વજન સુધી લઈ જશે, કોણ લઈ જશે, તો જવાબ આવશે દુશ્મનો। 24મું છે કે કવિ ખાલી જગ્યાના ઉડતા આવવાની ઈચ્છા વ્યક્ત કરે છે, તો જવાબ રહેશે મોરપીંછ। કણી અંદર નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। 25મો પ્રશ્ન કે કવિ પોતે કોના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે, તો કવિ પોતે નવરાત્રિના ગર્ભદીપ તરીકે ગૌરવ અનુભવે છે। 26મો પ્રશ્ન કવિ નૈન ભરીને જોવા કોને કહે છે, તો કવિ નૈન ભરીને જોવા વીરાને સંબોધન કરે છે।
ત્યારબાદ 3-4 વાક્યની અંદર પ્રશ્નોના ઉત્તર લખવાના. એમાં 27મો પ્રશ્ન કે કવિ રાજેન્દ્ર શાહ આપની વ્યથામાંથી કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. 28મો પ્રશ્ન કે સત્યના આયુધની કઈ વિશેષતા છે. તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. 29મો પ્રશ્ન કે દીકરીના માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એ બેમાં શું તફાવત છે. તો એનો પણ ઉત્તર તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ 10-12 વાક્યની અંદર પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખવાના છે. એમાં 30મો પ્રશ્ન કે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કયા કારણોસર અનુભવે છે. તો આનો જે જવાબ છે એ જવાબ પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો આ મુજબ એનો જવાબ રહેશે. ત્યારબાદ 31મો જે પ્રશ્ન છે કે વૈષ્ણવજન પદના આધારે વૈષ્ણવજનના લક્ષણો જણાવો. તો વૈષ્ણવજન કેવો હોવો જોઈએ, એના લક્ષણો કયા કયા છે. તો એ તમે અહીંયા જોઈ શકો છો. આ મુજબ વૈષ્ણવજનના લક્ષણો હોવા જરૂરી છે. 32મો પ્રશ્ન છે કે વતનથી વિદાય થતાં કવિએ અનુભવેલી વેદનાનું વર્ણન કરો. તો વિદ્યાર્થી મિત્રો આનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ વિભાગ સી કે માગ્યા પ્રમાણે ઉત્તર લખો. આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખવાનો છે. 33મો પ્રશ્ન છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો. તો અહીંયા જે વીજળી છે એનો સાચો વિકલ્પ રહેશે આ પ્રમાણે વીજળી, અને આ સૃષ્ટિની અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે એની સાચી જોડણી રહેશે. 34મો જે પ્રશ્ન છે કે પરિવત્તા ઈક્ષા શબ્દની સાચી સંધિ જોડો. તો જવાબ આવશે પરીક્ષા આ પ્રમાણે. 35મો પ્રશ્ન કે ક્ષમાયાચના શબ્દનો સમાસ ઓળખાવો. તો ક્ષમાયાચના તો એ તત્પુરુષ સમાસ છે. 36મો પ્રશ્ન કે નીચે આપેલા બંને શબ્દના જોડણી ભેદે થતો અર્થભેદ જણાવો. તો ખાદ એટલે ખોટ અને ખાદ્ય એટલે અનાજ થશે. 37મો પ્રશ્ન કે મણેક જેવા મણેકને કપરો કાળ આવ્યો છે. તો વાક્યમાંના અલંકારનો પ્રકાર જણાવો. તો આ આવ્યો, આનો જવાબ રહેશે અનન્વય અલંકાર. 38મો પ્રશ્ન કે પરિવર્તન શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે. તો પરિવર્તન શબ્દની અંદર પૂર્વ પ્રત્યય રહેલો છે. 39મો પ્રશ્ન કે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો. તો ગરોબો એનો સમાનાર્થી શબ્દ રહેશે નિકટતા. પરાણે એનો સમાનાર્થી શબ્દ રહેશે બળજબરીથી. ત્યારબાદ પ્રશ્ન 40 કે સારસી સંજ્ઞાનો આપેલા વિકલ્પોમાંથી સાચો પ્રકાર શોધીને લખો. તો સારસી એ જાતિવાચક છે. ત્યારબાદ નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો કે દમ નીકળી જવું. તો એનો અર્થ થાય છે થાકી જવું. 42મો કે નીચે આપેલા કહેવતનો અર્થ લખો કે પાણી પહેલાં પાળ બાંધવી. તો અગમચેતી વાપરવી. 43મો છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે ઘેટા બકરાનો વાડો. તો એને ઝોક કહેવામાં આવે છે. ત્યારબાદ 44મો પ્રશ્ન કે નીચેના શબ્દો માટે વિરોધી શબ્દ લખો. તો હરખ એનો વિરોધી રહેશે શોક. 45મો પ્રશ્ન કે નીચેના વાક્યને કર્મણીમાં ફેરવો. કે પોલીસે ચોરને પકડ્યો. તો એનો જવાબ આવશે પોલીસથી ચોરને પકડાયો. ત્યારબાદ 46મો પ્રશ્ન કે નીચેના તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો. તો બાપલા એનો શબ્દ આવશે બાપા. 47મો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. કે પેલા બે છોકરાને લાઇનમાં ઊભા રાખ્યા. તો એની અંદર બે એ વિશેષણ આવશે, એ સંખ્યાવાચક વિશેષણ રહેશે. 48મો પ્રશ્ન કે નીચેના વાક્યમાંથી ક્રિયા વિશેષણ શોધી તેનો પ્રકાર જણાવો. કે એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા તો દો. તો અહીંયા જરા એ ક્રિયા વિશેષણ આવશે, એનો પ્રકાર પ્રમાણવાચક રહેશે. 49 છે કીડિયારું શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે એનો જવાબ પણ જોઈ શકો છો. ત્યારબાદ 50મો પ્રશ્ન કે નીચેના વાક્યનું પ્રેરક વાક્યમાં રૂપાંતર કરો. કે મોટી દીકરીએ ચોખા દળ્યા. તો જીવલાએ મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા. આ પ્રેરક વાક્ય બનશે. 51મો પ્રશ્ન કે નીચેની પંક્તિમાં રહેલો છંદ ઓળખાવો. કે ભાઈ ધીમે ધીમે છટાથી કુસુમરજ લઈ ડોલતો વાયુ વાય. તો આ સ્તંગધરા છંદ છે. અને જસ જસય લગા.
તો એ પૃથ્વી છંદનું બંધારણ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો વિભાગ ડીની વાત કરીએ કે નીચે આપેલી પંક્તિનો આશરે 15 વાક્યની અંદર અર્થ વિસ્તાર કરવાનો છે. એમાં પહેલું છે કે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલાં સૌંદર્ય બનવું પડે. તો એ પંક્તિનો જે અર્થ વિસ્તાર છે એ વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા નિહાળી શકો છો, જોઈ શકો છો. આ મુજબ એનો તમારે જવાબ લખવાનો રહેતો હોય છે. ત્યારબાદ અથવાની અંદર બીજો અર્થ વિસ્તાર છે કે મનવા પર ઘર પહોંચીને દુઃખ ન કહીએ રોય, માણ ગુમાવી આપનું વહેંચી ન લેતું કોઈ. તો એનો જે અર્થ વિસ્તાર છે એ અર્થ વિસ્તાર તમે નીચે જોઈ શકો છો. આ મુજબ તમારે જવાબ લખી દેવાનો છે. ત્યારબાદ 54મો પ્રશ્ન કે તમારી શાળામાં યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમનો અહેવાલ આશરે 100 શબ્દોમાં લખો. તો અહીંયા વૃક્ષારોપણની ઉજવણી તમે અહેવાલ આખો જોઈ શકો છો. આ મુજબ અહેવાલ તમારે તૈયાર કરી દેવાનો રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આ એક આપણું મોડેલ પેપર છે, પરંતુ તમને પેપરની અંદર ઘણું ઉપયોગી થશે. તો ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાને આધારે 250 શબ્દમાં નિબંધ લખવાનો છે કે આપણા ઘડવૈયા બાંધવ આપણે. તો વિદ્યાર્થી મિત્રો એનો જવાબ છે એ જવાબ પણ તમે નિહાળી શકો છો, જોઈ શકો છો. તો આ મુજબ જે નિબંધ છે એ નિબંધનો જવાબ તમારે લખવાનો રહેશે. બરાબર, 8 માર્ક્સનો નિબંધ છે. તો તમારે પોતાના વિચારની અંદર પણ નિબંધ લખી શકો છો. અથવાની અંદર જે બીજો નિબંધ છે કે મારો યાદગાર પ્રવાસ. તો વિદ્યાર્થી મિત્રો દરેકે દરેક વિદ્યાર્થી એકાદ બે વખત તો પ્રવાસની અંદર ગયા જ હશે, અને એમાંય પાછો તમારો યાદગાર પ્રવાસ છે એ પ્રવાસ તમારે લખવાનો છે. એ પ્રવાસની અંદર તમે કેવી મોજ મજા કરી છે, કયા કયા સ્થળો તમે ફર્યા છો, એનો જ ઉલ્લેખ તમારે આ નિબંધની અંદર કરવાનો રહેશે. બરાબર, ક્યાંથી કેવી રીતે તમે પ્રવાસની અંદર જોડાયા એ તમારે લખવાનું છે. અથવાની અંદર છેલ્લો નિબંધ કે દીકરી એ ઘરની દીવડી છે. તો દીકરી ઉપર આધારિત આ એક સરસ મજાનો જે નિબંધ છે એ નિબંધ તમે કેવી રીતે લખી શકશો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક સરસ મજાનો નમૂનો તમને આપવામાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો આ જે ગુજરાતી વિષયનું જે પેપર સોલ્યુશન છે એ વિડીયોને બને તેટલો તમારા અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરજો, જેથી તેઓ પણ આનું સોલ્યુશન મેળવી શકે. થેન્ક યુ. આભાર.